આજે સવારથી જ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના ઉધના, પાંડેસરા, ડિંડોલી, મજુરા ગેટ અને અઠવા ગેટ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના લીધે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી છે અને તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના તમામ દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદની તીવ્રતા અને પાણી ભરાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે સુરત શહેરની તમામ શાળાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરત શહેરની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ઉધના, પાંડેસરા, લીંબાયત, ડિંડોલી, અઠવા ગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરતને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહીના પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સુરત શહેર સહિત જિલ્લાની અંદર શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને જે અલગ અલગ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ પ્રી મોન્સૂનના જે દાવા હતા તે હવે ધોવાઈ ચૂક્યા છે, કારણ કે કશે પણ પ્રી મોન્સૂનની કામગીરી દેખાતી નથી અને તેની અત્યારે લોકો જે છે તે સ્થાનિક લોકો પણ છે અને હાલ અત્યારે ધોધમાર વરસાદ સુરત શહેરની અંદર વરસી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।